સ્ટુડન્ટ્સ, આજે આપણે પેપર 101ની યુનિટ 2 સ્ટાર્ટ કરશું. ક્લાસિકલ મિકેનિક્સ એન્ડ સિમ્પલ હાર્મોનિક મોશન. આપણે રેફરન્સ બુક વાપરી છે ક્લાસિકલ મિકેનિક્સ બાય તકવાલે એન્ડ પુરાની. હવે આ યુનિટમાં બે ચેપ્ટર્સ છે. ચેપ્ટર 1 દેટ ઇઝ ક્લાસિકલ મિકેનિક્સ એન્ડ ચેપ્ટર 2 દેટ ઇઝ સિમ્પલ હાર્મોનિક મોશન. લેટ અસ સ્ટાર્ટ વિથ ચેપ્ટર 1 ક્લાસિકલ મિકેનિક્સ. Now what is mechanics? ગુજરાતી મીડિયમવાળા માટે મિકેનિક્સ એટલે યંત્ર વિજ્ઞાન. મેકેનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ મોશન ઓફ મટીરિયલ બોડીઝ. બોડીઝના મોશનને જે સાયન્સ સ્ટડી કરે ને એને મિકેનિક્સ કહેવાય. મિકેનિક્સ ઇન્વોલ્વ્સ ટુ એસ્પેક્ટ્સ, કાઇનેમેટિક્સ એન્ડ ડાયનામિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સ આ મિકેનિક્સના બે પાર્ટ્સ છે. Now let us see what is kinematics and dynamics. Kinematics એટલે ગતિશાસ્ત્ર. In kinematics, we describe the motion of material bodies in terms of quantities such as displacement, velocity, etc. આપણે ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એના જેવી ક્વોન્ટિટીઝનો યુઝ કરીને આપણે કોઈ પણ બોડીના મોશનને ડિસ્ક્રાઇબ કરીએ. એ બ્રાન્ચ ઓફ સ્ટડીને, એ બ્રાન્ચ ઓફ ફિઝિક્સને આપણે કાઇનેમેટિક્સ કહીએ. ડિસ્પ્લેસમેન્ટ એટલે ગુજરાતીમાં સ્થાનાંતર અને વેલોસિટી એટલે ગુજરાતીમાં વેગ. ઇટ ઇઝ અ જ્યોમેટ્રિકલ ડિસ્ક્રિપ્શન ઓફ મોશન. કાઇનેમેટિક્સ શું છે? મોશનનું, ગતિનું ભૌમિતિક વર્ણન. Next is dynamics. Dynamics એટલે ગતિશીલતા. In dynamics, we investigate the causes of motion and the properties of moving systems by studying the equation of motion containing force. આપણે મોશનની ઇક્વેશનને સ્ટડી કરીને આપણે હવે મોશન કોના કારણે થાય? કોઈ ફોર્સ લાગે કોઈ બોડી ઉપર તો જ મોશન થાય. તો એ મોશન કયા ફોર્સ કારણે થાય છે, કયા કોઝ કારણે થાય છે, એને આપણે સ્ટડી કરીએ અને તમારી મૂવિંગ સિસ્ટમની પ્રોપર્ટીઝ કે શું છે એ આપણે સ્ટડી કરીએ ડાયનામિક્સમાં. હવે પાર્ટિકલ એટલે શું? વોટ ઇઝ અ પાર્ટિકલ? આપણે જ્યારે પાર્ટિકલની વાત કરીએ ફિઝિક્સમાં કે ક્લાસિકલ મિકેનિક્સમાં ત્યારે આપણો શું મતલબ છે? By a particle, we mean a point body having some mass or a body of some mass but having negligible physical dimensions in comparison with dimensions of other bodies involved in the system. તો આપણે કોઈ એક સિસ્ટમ લઈએ છીએ, બરાબર? સિસ્ટમની અંદર આપણી બોડી છે. હવે આપણી બોડીને આપણે પાર્ટિકલ ક્યારે કહેશું? જ્યારે આપણી બોડીમાં કંઈક માસ છે, પણ એ માસ છે ને એ માસ છે, એના પાસે માસ છે, બોડીનું કંઈક માસ છે અને એના કંઈક ડાયમેન્શન્સ હશે, પણ એ જે ડાયમેન્શન્સ છે ને એ સિસ્ટમમાં બીજી જે બોડીઝ છે ને એના કરતાં નેગ્લિજિબલ ડાયમેન્શન, બહુ નાનું હશે. આપણી બોડી કોઈક સિસ્ટમમાં છે, એ બોડીના ડાયમેન્શન્સ સિસ્ટમની બાકી બધી બોડીઝ કરતાં બહુ જ નાના છે, તમે નેગ્લિજિબલ કહી શકો એવા છે. તો એવા બોડીને તમે પાર્ટિકલ કહી શકશો. હું તમને એક્ઝામ્પલ આપીશ તો તમને વધારે સમજાશે. Thus, in study of motion of a planet around the sun, the planet can be treated as a particle. હવે તમે કોઈ બી પ્લાનેટ લો, ધારો કે અર્થ જ લઈ લો. અર્થ મૂવ કરે છે સનની અરાઉન્ડ. હવે અર્થનો જે માસ છે એ સન કરતાં બહુ ઓછો છે, તો તમે એને પોઈન્ટ ઓબ્જેક્ટ તરીકે, પાર્ટિકલ તરીકે એ કોન્ટેક્સમાં લઈ શકો. આમ તમે પ્લાનેટ તો બહુ મોટું છે, તમે ના લઈ શકો, બટ આ કોન્ટેક્સમાં તમે પ્લાનેટને એઝ અ પાર્ટિકલ લઈ શકો, કારણ કે એનું માસ સનથી તો બહુ ઓછું છે. એ રીતે 3.1 ન્યૂટન્સ લો ઓફ મોશન. ન્યૂટન્સ લો ઓફ મોશન આ 3 લો તમે 11th સ્ટાન્ડર્ડથી કે એના પહેલાંથી ભણેલી છે. હું જસ્ટ સ્ટેટ કરી દઉં. ફર્સ્ટ લો ઇઝ એવરી બોડી કન્ટિન્યુઝ ટુ બી ઇન અ સ્ટેટ ઓફ રેસ્ટ
or in a state of uniform motion unless it is compelled to change that state by external forces acting on it. કોઈ પણ બોડી અગર રેસ્ટ ઉપર છે તો એ રેસ્ટ ઉપર જ રહેશે, રેસ્ટ એટલે સ્થિર. અને અગર યુનિફોર્મ મોશનમાં છે, યુનિફોર્મ મોશન એટલે કોન્સ્ટન્ટ વેલોસિટી સાથે મૂવ કરતા ઓબ્જેક્ટને યુનિફોર્મ મોશન કહેવાય. તો અગર બોડી રેસ્ટ ઉપર છે તો રેસ્ટ ઉપર જ રહેશે. અગર કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરે છે એટલે કે યુનિફોર્મ મોશનમાં છે તો યુનિફોર્મ મોશનને જ કન્ટિન્યુ કરશે જ્યાં સુધી એના ઉપર એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ લગાવવામાં ના આવે. આ છે ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન. The time rate of change of momentum of a particle is proportional to external force acting on it. હવે મોમેન્ટમ એટલે વેગમાન, ટાઈમ રેટ ઓફ ચેન્જ એટલે વેગમાનનો ટાઈમ રેટ ઓફ ચેન્જ dp/dt is proportional એટલે સમપ્રમાણ. dp/dt is proportional to external force F and is in the direction of force. આ જે dp/dt છે એ Fથી પ્રપોર્શનલ પણ છે અને dp/dt is in the ડિરેક્શન, જે તમારું ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ છે એ ફોર્સની ડાયરેક્શનમાં પણ છે. This is your second law of Newton's second law of motion. Newton's third law of motion. To every action there is equal and opposite reaction. આ સૌથી ફેમસ ન્યૂટન્સ law of motion છે. To every action there is an equal and opposite reaction. એક્સપ્લેનેશન ઓફ ન્યૂટન્સ લો ઓફ મોશન. આપણે આજે 3 ન્યૂટન્સ લો સ્ટેટ કરીએ ને હવે આપણે એક્સપ્લેન કરશું. The property of body to remain in the state of rest or in the uniform motion when no external force acts on it is called inertia. Inertia એટલે જડત્વ. જડત્વ શું છે? આપણે ફર્સ્ટ પોઈન્ટમાં એક પ્રોપર્ટી ડિસ્કસ કરી. શું પ્રોપર્ટી ડિસ્કસ કરી? કે અગર બોડી ઉપર કોઈ ફોર્સ નથી લાગતો તો શું થશે? અગર બોડી રેસ્ટ ઉપર હશે તો રેસ્ટમાં જ રહેશે અને યુનિફોર્મ મોશન હશે તો યુનિફોર્મ મોશનમાં જ રહેશે જ્યાં સુધી એના ઉપર એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ નથી લાગતું. આ જે પ્રોપર્ટી છે ને એને જડત્વ કે ઇનર્શિયા કહેવાય. And a frame of reference in which such a state is observed is known as inertial frame of reference. ઇનર્શિયા જે ફ્રેમ ઓફ રેફરન્સમાં જોવામાં મળે એને ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ કહેવાય. હવે આ ફ્રેમ ઓફ રેફરન્સ એટલે શું? આ ટોપિકમાં આગળ આપણે જોશું. We can interpret the first law as definition of zero force. હવે આ ફર્સ્ટ લો છે. ફર્સ્ટ લોમાં જો જ્યાર સુધી કોઈ એક્સટર્નલ ફોર્સ ન લાગે, ઝીરો એક્સટર્નલ ફોર્સ લાગે ત્યારે તમારી રેસ્ટ ઉપર બોડી હોય તો રેસ્ટ ઉપર રહે, યુનિફોર્મ મોશનમાં હોય તો યુનિફોર્મ મોશન ઉપર રહે. ક્યારે રહે? જ્યારે દેર ઇઝ નો એક્સટર્નલ ફોર્સ, ઝીરો એક્સટર્નલ ફોર્સ. એટલે આ જે ફર્સ્ટ લો ઓફ મોશન છે ને એને કહેવાય ધ ડેફિનેશન ઓફ ઝીરો ફોર્સ, ઝીરો ફોર્સની ડેફિનેશન. હવે સેકન્ડ લો શું કહે છે? સેકન્ડ લો કહે છે કે dp/dt ઇઝ પ્રપોર્શનલ ટુ F. તો એ જ વસ્તુને અહીંયા લખી છે, F ઇઝ પ્રપોર્શનલ ટુ dp/dt. પણ તમને ખબર છે P ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. P એટલે વેગમાન, m એટલે માસ અને v એટલે વેલોસિટી, વેગ. સો મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ વેલોસિટી. હવે અહીંયા જો પ્રપોર્શનાલિટી સાઇન છે એને તમે ઇઝ ઇક્વલ ટુમાં બદલી શકો છો. તમે કોઈ કોન્સ્ટન્ટ કે લગાવો તો અહીંયા મેં એક કોન્સ્ટન્ટ કે લગાવ્યો. સો F ઇઝ ઇક્વલ ટુ કે dp/dt. હવે P શું છે? P છે mv, તો Pની જગ્યાએ mv પુટ કર્યું. હવે m કોન્સ્ટન્ટ છે એટલે ડિફરન્સિએશનની બારે આવી જાય તો km dv/dt. હવે આ જે કે છે ને એ કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી છે અને એની વેલ્યુ આપણે લીધી છે 1. તો આની જગ્યાએ 1 નાખી પુટ કરી દો.
તો તમારું ઇક્વેશન કંઈક આવું થઈ જાય. હવે ડીવી બાય ડીટી એટલે કે વેગની ફર્સ્ટ ડિફરન્સિએશન કરો તો તમને એક્સલરેશન પ્રવેગ મળે. તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આ લો આપણે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એને ડિરાઈવ કર્યું. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પણ ન્યૂટન્સ સેકન્ડ લો તરીકે તમે જોઈ શકો. આ છે ન્યૂટન્સ સેકન્ડ લો. ફ્રોમ ધ સેકન્ડ લો, ઇફ એક્સટર્નલ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ 0, એ ઇઝ ઇક્વલ ટુ 0. તો અગર આ લોમાં જુઓ, અગર તમે એફની વેલ્યુ 0 નાખો તો એની વેલ્યુ પણ 0 થાય. એની વેલ્યુ 0 મતલબ શું કે એક્સલરેશન પ્રવેગ 0 છે. એક્સલરેશન 0 છે, દેટ ઇઝ ધ બોડી વિલ નોટ બી એક્સલરેટેડ. બોડી એક્સલરેટ નહીં થાય. બોડી એક્સલરેટ નહીં થાય એનો મતલબ શું? એક્સલરેશન 0 એનો મતલબ શું કે અગર બોડી રેસ્ટ ઉપર છે તો રેસ્ટ ઉપર જ રહેશે, એક્સલરેશન નહીં થાય. અને બોડી કોઈ કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરે છે એટલે કે યુનિફોર્મ મોશન કરે છે તો એ યુનિફોર્મ મોશનમાં કન્ટિન્યુ જ રહેશે, કાંઈ એક્સેલરેશન નહીં થાય. અને આ શું છે? આ છે આપણી ફર્સ્ટ લો ઓફ મોશન. આ છે આપણી ફર્સ્ટ લો ઓફ મોશન. તો આપણે શું કહી શકીએ? દેટ ફર્સ્ટ લો ઇઝ ધ સ્પેશિયલ કેસ ઓફ સેકન્ડ લો. કેમ? કારણ કે આપણે ચાલુ કર્યું સેકન્ડ લોથી અને ડિરાઈવ કરતે કરતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે ડિરાઈવ કરતે કરતે પહોંચ્યા ફર્સ્ટ લો ઉપર. તો આપણે કહી શકીએ કે સેકન્ડ લોનો સ્પેશિયલ કેસ છે આપણી ફર્સ્ટ લો. ઓકે, દેન થર્ડ લો શું છે? ટુ એવરી એક્શન દેર ઇઝ ઓલવેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એને અહીંયા સમજાવ્યું છે. મારી પાસે બે પાર્ટિકલ છે 1 અને 2. હવે લેટ F1 be the force acting on particle 1 due to particle 2. હવે પાર્ટિકલ 2ના કારણે પાર્ટિકલ 1 ઉપર F1 ફોર્સ લાગે છે ધારો. અને લેટ F2 be the force acting on particle 2 due to particle 1. એટલે F2 શું છે કે પાર્ટિકલ 2 ઉપર પાર્ટિકલ 1ના કારણે જે ફોર્સ લાગે છે ને તમે F2 કહો. અગર આવું હોય then F1 is equal to minus F2. F1 is equal to minus F2. એટલે ઇક્વલ છે, મેગ્નિટ્યુડ ઇક્વલ છે F1 F2ના, ડાયરેક્શન ડિફરન્ટ છે એટલે અહીંયા જો માઇનસની સાઇન છે. ના, F is equal to ma can be used to measure the mass of body. હવે આપણે આજે F is equal to ma ડિરાઈવ કર્યું ને એને આપણે વાપરશું માસ કેલ્ક્યુલેટ કરવા. Let the same force F act on two bodies having mass m1 and m2 so as to produce acceleration a1 and a2. તો આપણી પાસે બે બોડીઝ છે, એકનો માસ m1 બીજાનો માસ m2. હવે સેમ ફોર્સ F બે ઉપર લાગે છે તો m1 કેટલું એક્સલરેટ થશે? a1 જેટલું. અને m2 કેટલું એક્સલરેટ થશે? a2 જેટલું. તો તમે F ઇઝ ઇક્વલ ટુ ma છે તો એને આ રીતે લખી શકો, F ઇઝ ઇક્વલ ટુ m1 a1 એન્ડ F ઇઝ ઇક્વલ ટુ m2 a2 બંને બોડીઝ માટે. હવે આ બંને તમે સરખાવો, બંનેના LHSમાં ફોર્સ F જ છે, બંનેને સરખાવો તો m1 a1 ઇઝ ઇક્વલ ટુ m2 a2 થાય. પછી m2 ને આ બાજુ લઈ આવો અને a1 ને આ બાજુ લઈ આવો તો m1 બાય m2 ઇઝ ઇક્વલ ટુ a2 બાય m1. હવે m2 ને તમે આ બાજુ લઈ આવો તો m1 ઇઝ ઇક્વલ ટુ a2 બાય a1 m2. નાઉ ઇફ m2 ઇઝ નોન, અગર m2 આપણે ખબર છે, m2 ની વેલ્યુ અગર આપણે ખબર છે then m1 કેન બી કેલ્ક્યુલેટેડ બાય મેજરિંગ a2 બાય a1. એટલે બંને ઓબ્જેક્ટ્સના એક્સેલરેશનને તમે મેજર કરી લો કોઈક રીતે તો a2 અને a1 મળે. અને m2 તો નોન છે તો આપણે માસ m1 મળી જાય. thus the mass of body is measured. તો આજે the mass of body measured in this manner is called inertial mass. તો આ રીતે જે માસ આપણે શોધીએ ને આ ટેકનિકથી એને ઇનર્શિયલ માસ કહેવાય. આ ટેકનિકથી આ ફોર્મ્યુલાથી જે માસ આપણે શોધીએ એને ઇનર્શિયલ માસ કહેવાય. દેન હવે તમને ખબર છે વેટ W
ઇઝ ઇક્વલ ટુ mg. બરાબર. મેજર ધ વેટ ઓફ ધ બોડી, તમે બોડીના વેટને મેજર કરી શકો. પછી w ઇઝ ઇક્વલ ટુ mg છે, તો m ઇઝ ઇક્વલ ટુ w/g થઈ જાય. વેટ તમે મેજર કર્યો અને g શું છે? g છે એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. g અર્થમાં શું છે? 9.8 ઇન્ટુ 10 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જીની વેલ્યુ આપણે ખબર છે, ડબલ્યુ મેજર કરી લો વેઇંગ મશીનથી, તો તમને એમ મળી જાય. તો આ રીતે જે માસ મળે ને એને ગ્રેવિટેશનલ માસ કહેવાય. આ ફોર્મ્યુલાથી મળતા માસને ગ્રેવિટેશનલ માસ કહેવાય અને આ ફોર્મ્યુલાથી મળતા માસને ઇનર્શિયલ માસ કહેવાય. બાય ધ વે, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે માસ એટલે કે જથ્થો. માસ મીન્સ જથ્થો. Inertial mass and gravitational mass are equal within an error of few parts in 10^10. Inertial mass અને gravitational mass બંને સરખા હોય, લગભગ સરખા હોય. એરર કેટલો હોય એ બેના ઇક્વિવેલન્સમાં? few parts in 10^10. 10^10માં few પાર્ટ્સનો એરર હોઈ શકે, એટલે એરર એ તૂટી. એટલે કે ઇનર્શિયલ માસ અને ગ્રેવિટેશનલ માસ લગભગ સરખા છે. The assertion of exact equality of inertial and gravitational mass is called the weak principle of equivalence. Principle of equivalence શું છે? Principle of equivalence એમ કહે છે કે inertial mass અને gravitational mass સરખા છે, એને કહેવાય weak principle of equivalence. હવે આપણે જોઈએ frames of reference શું છે. Frames of reference. Consider two frames of reference S and S dash moving with relative velocity v along x-axis. હવે આ તમે એક એક્ઝામ્પલ કન્સિડર કરો. આ તમારી કોર્ડિનેટ એક્સિસ છે પેલી XYZ. એને તમે સપોઝ આ તમારી જે ફ્રેમ છે એને તમે S ફ્રેમ કહો અને આ રેસ્ટ ઉપર છે, આ મૂવ નથી કરતી ધારો કે. તો આ જે ફ્રેમ છે ને હું એસ કહીશ, જે મૂવ નથી કરતી. અને બીજી એક ફ્રેમ ઓફ રેફરન્સ લઈશ વાય ડેશ ઝેડ ડેશ અને એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ. એ છે ને આપણી જે રેસ્ટ ઉપર ફ્રેમ ઓફ રેફરન્સ છે એના સાથે વેલોસિટી વી ઉપર મૂવ કરે છે. ઇટ મૂવ્સ વિથ સમ કોન્સ્ટન્ટ વેલોસિટી વી. એટલે આ ફ્રેમ ઓફ રેફરન્સ જે છે એસ ડેશ દેટ ઇઝ મૂવિંગ અને આ જે છે એ રેસ્ટ ઉપર છે. હવે આ બે વચ્ચે ડિફરન્સ કેટલો હશે? ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવા માટે આ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલો હશે? ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવા માટે તમે જુઓ તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. તો ડિસ્પ્લેસમેન્ટ વિલ બી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. તો આ કેટલો છે? આ બે વચ્ચે વી ઇન્ટુ ટી. તો અહીંયા જો આ બે વચ્ચેના ડિસ્ટન્સને મેં લીધું છે વી ઇન્ટુ ટી. બરાબર. હવે કોઈ પણ પોઈન્ટ પી કન્સિડર કરો. અગર તમે આ ફ્રેમ ઓફ રેફરન્સમાં છો XYZ સ્ટેટિક ફ્રેમ ઓફ રેફરન્સમાં, તો આ પોઈન્ટ પીના કોઓર્ડિનેટ્સ કેટલા થશે? PXYZ આ રીતે. અગર તમે આ ફ્રેમ ઓફ રેફરન્સથી જોવો છો સેમ પોઈન્ટ પીને, તો આના કોઓર્ડિનેટ્સ કેવા થશે? એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ આ રીતે. પણ પોઈન્ટ પી સેમ જ છે. આ પોઈન્ટ પીને તમને પોઝિશન સ્પેસિફાય કરવાની છે. તો અગર આની વાત કરીએ આ મૂવિંગ ફ્રેમ ઓફ રેફરન્સની, તો પોઈન્ટ પી કેવો થાય? એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ. અને આ ફ્રેમ ઓફ રેફરન્સની વાત કરીએ તો પોઈન્ટ પી, સેમ પોઈન્ટ પીના કોઓર્ડિનેટ્સ કેવા થાય? PXYZ. હવે આ બે સરખા છે કારણ કે પોઈન્ટ તો સેમ જ છે ને, ખાલી આપણે અલગ અલગ કોઓર્ડિનેટ એક્સિસ ઉપર એને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. હવે XYZ અને એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશના વચ્ચે રિલેશન્સ જોઈએ. હવે જો વાય ડેશ અને વાય સરખા લાગે છે,
જોઈને જ લાગે છે. સો વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય, ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સરખા લાગે છે જો, સો ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઝેડ. તો અહીંયા લખી દીધું. અને ટી ડેશ ટાઈમ પણ સેમ જ છે. ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી. તમે ટાઈમ આ ફ્રેમ ઓફ રેફરન્સમાં મેજર કરો કે આ ફ્રેમ ઓફ રેફરન્સમાં, ટાઈમ સેમ. સો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી. હવે એક્સ ને જુઓ, આ આખું જે છે ને, આ આખું એક્સ છે, એક્સ છે, અને આટલું જે છે ને, આટલું અહીંયાથી આટલું એક્સ ડેશ છે. તો જો આ એક્સમાંથી આટલો પોર્શન માઇનસ કરો તો આ એક્સ ડેશ મળે, ને આ શું છે, આટલો પોર્શન વીટી. સો એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ડેશ. એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ એક્સ ડેશ. હવે આ જે ઇક્વેશન્સ છે ને, આને ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન્સ કહેવાય. આને ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન કહેવાય. ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન શું આપે? બંને ફ્રેમ ઓફ રેફરન્સ જે છે એ એકબીજાથી કેવી રીતે રિલેટેડ છે એ ઇક્વેશન્સ, એ વસ્તુ જે ઇક્વેશન્સ દર્શાવે એને ગેલિલિયન ટ્રાન્સફોર્મેશન્સ કહેવાય. સચ નોન એક્સેલરેટેડ ફ્રેમ ઓફ રેફરન્સ આર કોલ્ડ ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ. નોન એક્સેલરેટેડ એટલે શું? નોન એક્સેલરેટેડ એટલે જે વસ્તુ એક્સેલરેટ નથી થતી, જેનો એ 0 છે. હવે જો ફ્રેમ ઓફ રેફરન્સ સ્ટાર્ટ કરતી વખતે જ શું કીધું હતું કે કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરતી એક ફ્રેમ ઓફ રેફરન્સ છે. અહીંયા લખેલું છે જો, યુનિફોર્મ વેલોસિટી, કે પછી આપણે જેને કહી શકીએ કોન્સ્ટન્ટ વેલોસિટી. વેલોસિટી વી ઇઝ કોન્સ્ટન્ટ. તો આપણું એ શું હોય? ડીવી બાય ડીટી. હવે વી કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટનો ડિફરન્સિએશન કેટલો થાય? 0. સો એ ઇઝ 0. તો આ જે ફ્રેમ ઓફ રેફરન્સ છે ને એ એક્સેલરેટેડ નથી, એ 0 છે. તો આવી જે નોન એક્સેલરેટેડ ફ્રેમ ઓફ રેફરન્સ હોય ને એને ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ કહેવાય. ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ એટલે જડત્વીય યામ પદ્ધતિ. ઇનર્શિયલ જડત્વીય અને ફ્રેમ ઓફ રેફરન્સ એટલે યામ પદ્ધતિ. સો અહીંયા એક્સ વાય ઝેડ એક ફ્રેમ ઓફ રેફરન્સ છે, એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ એ બીજી ફ્રેમ ઓફ રેફરન્સ છે. બરાબર. હવે આ એક લોંગ ક્વેશ્ચન છે, LQ1 એને હોમવર્કમાં લઈ લો. ઇટ્સ એક્સપ્લેન ન્યૂટન્સ લો ઓફ મોશન અંડર કોન્સ્ટન્ટ ફોર્સ. તમને ન્યૂટન્સ લો ઓફ મોશનને એક્સપ્લેન કરવાનું છે. આ મેં આગળ એક્સપ્લેન કરેલી છે આ ટોપિકમાં. ન્યૂટન્સ લો એક્સપ્લેનેશન આવ્યું. ઓકે. અને આ શોર્ટ ક્વેશ્ચન્સ પણ હોમવર્કમાં લેવું. 1 માર્ક કે 2 માર્કમાં પૂછી શકે. XQ1 2 3 4 આ બધું. સેકન્ડ ટોપિક ઇઝ મિકેનિક્સ ઓફ પાર્ટિકલ. હવે F ઇઝ ઇક્વલ ટુ ma આ આપણે ડિરાઈવ કર્યું. સેકન્ડ લો ઓફ મોશન છે આપણે અહીંયા ડિરાઈવ કર્યું આપણે. F ઇઝ ઇક્વલ ટુ ma. ત્યાંથી આપણે હવે સ્ટાર્ટ કરીએ. હવે એ એક્સેલરેશન શું છે? dv બાય dt. એક્સેલરેશન ઇઝ ધ ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ વેલોસિટી. તો એની જગ્યાએ dv બાય dt નાખી દીધું. હવે v શું છે? v છે તમારું dx બાય dt, જેમાં x તમારું ડિસ્પ્લેસમેન્ટ છે, સ્થાનાંતર. હવે એક્સની જગ્યાએ અહીંયા r વાપરેલું છે તો હું r વાપરું. સો dr બાય dt. dr બાય dt. r શું છે? ડિસ્પ્લેસમેન્ટ. તો a ઇઝ ઇક્વલ ટુ d બાય dt. અને વીની જગ્યાએ તમે શું લખી શકો? આ વીની જગ્યાએ તમે લખી શકો dr બાય dt. બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર r બાય dt. d સ્ક્વેર r બાય dt સ્ક્વેર. તો આની જગ્યાએ તમે d સ્ક્વેર r બાય dt સ્ક્વેર લખ્યું. હવે સેકન્ડ લો ઓફ મોશનનો બીજો ફોર્મ છે f ઇઝ પ્રપોર્શનલ ટુ dp બાય dt. f ઇઝ પ્રપોર્શનલ ટુ dp બાય dt.
સો એફ ઇઝ ઇક્વલ ટુ કે ડીપી બાય ડીટી. કેની વેલ્યુ 1 છે, તો એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી કહી શકો. તો એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી, બરાબર. ઇફ નો એક્સટર્નલ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન ધ પાર્ટિકલ, ફોર્સ કોઈ બાહ્ય બળ લાગતું જ નથી, તો એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એફ ઇઝ ઇક્વલ ટુ 0. આ એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આ ડીપી બાય ડીટી પણ 0 થાય. સો એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે કોઈ પણ વસ્તુનું ડિફરન્સિએશન અગર 0 છે તો એ વસ્તુ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. આપણે ખબર છે કે કોન્સ્ટન્ટનો જ ડિફરન્સિએશન 0 થાય. એનો મતલબ કે આ જે પી છે ને એ કોન્સ્ટન્ટ છે. સો પી ઇઝ અ કોન્સ્ટન્ટ. પી શું છે? લિનિયર મોમેન્ટમ, વેગમાન છે. તમારું વેગમાન કોન્સ્ટન્ટ રહેશે જ્યારે કોઈ બાહ્ય બળ નહીં લગાવો ત્યારે. ના, એન્ગ્યુલર મોમેન્ટમ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. તમને ખબર છે કે કોણીય વેગમાન એલ તમને કેવી રીતે મળે? આર ક્રોસ પી. ડિસ્પ્લેસમેન્ટનો ક્રોસ પ્રોડક્ટ કરો મોમેન્ટમ સાથે તો તમને એન્ગ્યુલર મોમેન્ટમ એલ મળે. ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ ટોર્ક. ટોર્ક એનને તમે કેવી રીતે ડિફાઇન કરો? ડી એલ બાય ડીટી. કોણીય વેગમાનનું ડિફરન્સિએશન કરો તો તમને ટોર્ક એન મળે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક એન ઇઝ ઇક્વલ ટુ ડી એલ બાય ડીટી. હવે હા, એલની જગ્યાએ આર ક્રોસ પી પુટ કરો. હવે ડિફરન્સિએશન કરવા માટે આપણે શું કરશું? પહેલાં આ આરને ડિફરન્સિએશન કરશું ડી આર બાય ડીટી ક્રોસ પી પ્લસ આર ક્રોસ ડીપી બાય ડીટી. હવે આના માટે તમે યુનિટ 1 યાદ કરો. યુનિટ 1માં અમુક ફોર્મ્યુલાસ હતા. એમાં એક ફોર્મ્યુલા આવો હતો, ડી બાય ડીટી એ ક્રોસ બી. આ કેવી રીતે થતું? આને ડી બાય ડીટી એ ક્રોસ બીને આપણે કેવી રીતે ઓપન અપ કરતા? આપણે ડી એ બાય ડીટી ક્રોસ બી પ્લસ એ ક્રોસ ડીબી બાય ડીટી. આ રીતે આપણે બ્રેકેટને ઓપન કરતા. યુનિટ 1ની નોટ્સ રેફર કરો, તમને આ ફોર્મ્યુલા મળી જશે. એ જ ફોર્મ્યુલા વાપરીને આ એની જગ્યાએ આર અને આ બીની જગ્યાએ પી પુટ કરો આ ફોર્મ્યુલામાં તો તમને આવું કંઈક મળે. બરાબર. હવે આ જે ડી આર બાય ડીટી છે ને એને હું આર ડોટ આ રીતે દર્શાવીશ. ડોટ એટલે શું? ડોટ એટલે ફર્સ્ટ ડિફરન્સિએશન. એકવાર ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો ડોટ લાગી જાય. અને ડી પી બાય ડીટીને હું પી ડોટ તરીકે દર્શાવીશ. પી ડોટ સિંગલ ડોટ એટલે શું? એક વખત ટાઈમ ડિફરન્સિએશન કરો અને સિંગલ ડોટ કહેવાય. પછી બે વખત અગર તમને કરવું હોય ને, ધારો કે ડી સ્ક્વેર આર બાય ડીટી સ્ક્વેર છે એટલે કે બે વખત ડિફરન્સિએશન કર્યું ને તમે આર ડબલ ડોટ તરીકે દર્શાવી શકો. ડબલ ડોટ એટલે બે વખત ડિફરન્સિએશન કર્યું. સિંગલ ડોટ એટલે એક જ વખત ડિફરન્સિએશન કર્યું. બરાબર. હવે આ ડી આર બાય ડીટીની જગ્યાએ આર ડોટ અને ડીપી બાય ડીટીની જગ્યાએ પી ડોટ. હવે આર ડોટ પી, આર ડોટ પીને અહીંયા લખ્યું. હવે આ આર ડોટ શું છે? આર ડોટ એટલે શું? એકવાર ડિફરન્સિએશન. સો ડી આર બાય ડીટી. ડી આર બાય ડીટી શું છે? તમારું વી. તો અહીંયા વી લખ્યું. હવે એમ કોન્સ્ટન્ટ છે એને બારે લઈ આવ્યા ને પછી આવ્યું વી ક્રોસ વી. હવે ફર્સ્ટ યુનિટના ફર્સ્ટ જ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ વેક્ટરનો એના પોતા સાથે ક્રોસ પ્રોડક્ટ લ્યો તો એ 0 થઈ જાય. એ ક્રોસ એ 0. એ જ અપ્લાય કરીએ તો વી ક્રોસ વી બી 0 થઈ જાય. તો આ આર ડોટ ક્રોસ પી 0 થશે. નેક્સ્ટ છે આર ક્રોસ પી ડોટ. એ અહીંયા લખ્યું. હવે આને સોલ્વ કરીએ. આ આર એમને એમ રહેશે અને પી ડોટ એટલે શું? પી ડોટ એટલે ડીપી બાય ડીટી. ડોટ એટલે
એક વન ટાઈમ ડિફરન્સિએશન, એકવાર ટાઈમ ડિફરન્સિએશન કરો ડીપી બાય ડીટી. હવે આ ડીપી બાય ડીટી શું છે? એફ છે. જો ડીપી બાય ડીટી ઇઝ એફ. તો આની જગ્યાએ આ જે છે આર ક્રોસ પી ડોટ એની જગ્યાએ આર ક્રોસ એફ લગાવો. તો આ 0 છે અને આ કેવું બની ગયું? આર ક્રોસ એફ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. હવે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. હવે આપણે અહીંયા ડિફાઇન કર્યું કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી એ પણ મેં લખ્યું. નાઉ ઇફ એન ઇઝ ઇક્વલ ટુ 0, અગર આ એન ટોર્ક 0 છે તો ડીએલ બાય ડીટી પણ આ પણ 0 થશે. ડીએલ બાય ડીટી. હવે ડીએલ બાય ડીટીનો 0 છે એનો મતલબ શું? કે એલ કોન્સ્ટન્ટ હશે, કારણ કે તમને ખબર છે કે કોઈ પણ કોન્સ્ટન્ટનો જ ડિફરન્સિએશન 0 થાય. સો એલ ઇઝ કોન્સ્ટન્ટ, which means if no torque is acting on particle, એટલે કે ટોર્ક અગર 0 છે, ઇટ્સ એન્ગ્યુલર મોમેન્ટમ L, કોણીય વેગમાન એનું કોન્સ્ટન્ટ રહે. એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ કોન્સ્ટન્ટ. વર્ક ડન. વર્ક એટલે કે કાર્ય. વર્ક ડન બાય ટોટલ એક્સટર્નલ ફોર્સ ઇન મૂવિંગ અ પાર્ટિકલ ફ્રોમ પોઝિશન 1 ટુ પોઝિશન 2 ઇઝ ગિવન બાય. અગર તમારા પાસે કોઈ પાર્ટિકલ છે પોઝિશન 1 ઉપર, એને તમને પોઝિશન 2 ઉપર લઈ જવું છે, તો વર્ક ડન કેટલું થાય? વર્ક ડનનો ફોર્મ્યુલા આ આપેલો છે. W12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ પોઝિશન 1 ટુ 2, કારણ કે આપણે પોઝિશન 1થી પોઝિશન 2 પર જઈએ છીએ, એફ ડોટ ડીઆર. એફ એટલે ફોર્સ અને આર આપણું છે ડિસ્પ્લેસમેન્ટ. હવે એફ શું છે? એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી. હા, જો એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી. એફની જગ્યાએ એમ ડીવી બાય ડીટી પુટ કર્યું. ના, ઇફ ધ માસ ઓફ પાર્ટિકલ ઇઝ કોન્સ્ટન્ટ, અગર પાર્ટિકલનો માસ કોન્સ્ટન્ટ છે તો એ બહાર આવી જશે ઇન્ટિગ્રલ સાઇનની. પછી અહીંયા ડીટીથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો કર્યું આપણે. હવે આ ડીઆર બાય ડીટી શું છે? તમને ખબર છે કે ડીઆર બાય ડીટી ડિસ્પ્લેસમેન્ટનો ફર્સ્ટ ડેરિવેટિવ વેલોસિટી થાય, તો ડીઆર બાય ડીટીની જગ્યાએ વી પુટ કર્યું. હવે આ જે છે ને ડી વી બાય ડીટી ડોટ વી, એને મેં ડી વી સ્ક્વેર બાય 2 લખ્યું. શું કામ? તો જો વી સ્ક્વેરનું તમે ડિફરન્સિએશન કરો તો શું થાય? વી સ્ક્વેરનું ડિફરન્સિએશન થાય, જો ડી બાય ડીટી ઓફ વી સ્ક્વેર શું થાય? 2v dv બાય ડીટી થાય મેથેમેટિકલી. આ તો સિમ્પલ ડિફરન્સિએશન છે. પછી આ 2 ને નીચેની બાજુ લઈ આવો. પછી શું કરો? નીચેની બાજુ લઈ આવો. પછી અહીંયા બંને બાજુ ડીટીથી મલ્ટીપ્લાય કરી દો. તો જો બંને બાજુ ડીટીથી મલ્ટીપ્લાય કર્યો ને 2 ને નીચે લઈ આવી. હવે આ ડીટી ને આ ડીટી જશે તો બચશે શું? અહીંયા હાફ ડીવી સ્ક્વેર અને અહીંયા ડીવી બાય ડીટી ડોટ વી ઇન્ટુ ડીટી. એટલે કે હવે જો આની જગ્યાએ આ બે જો સરખા થયા તો આની જગ્યાએ હું ડીવી સ્ક્વેર બાય હાફ પુટ કરી શકું. ઓકે. હવે ડી શું છે? ડિફરન્સિએશન. અને આ શું છે? ઇન્ટિગ્રેશન. હવે ડિફરન્સિએશનનું તમે ઇન્ટિગ્રેશન કરો તો પાછું આ વી સ્ક્વેર જ આવે. તો તમારે શું બચશે? હાફ એમ વી સ્ક્વેર ફ્રોમ 1 ટુ 2. હવે આને તમે કેવી રીતે ખોલી શકો? હાફ એમ કોન્સ્ટન્ટ રહેશે, વી 2 સ્ક્વેર માઇનસ વી 1 સ્ક્વેર. આ બાઉન્ડ્રી કન્ડિશન્સ નાખીને
તો હાફ એમ v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. તો તમારું ઇક્વેશન આવું બની જાય, એને તમે બ્રેકેટને ખોલી દો તો આવું કંઈક બને. હવે હા, હાફ એમ વી શું છે? હાફ એમ વી ઇઝ ધ કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા, જેને હું ટીથી દર્શાવીશ. ટી એટલે તમારી કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. તો આ જે છે હાફ એમ v2 સ્ક્વેર એને હું t2 કહીશ, અને હાફ એમ v1 સ્ક્વેરને હું t1 કહીશ. Where T1 and T2 are kinetic energies of position 1 and 2 respectively. T1 and T2 શું છે? કાઇનેટિક એનર્જી કે ગતિ ઉર્જા છે પોઝિશન 1 અને પોઝિશન 2 પર. ઇફ T1 is more than T2, અગર આમાં T1ની વેલ્યુ T2 કરતાં મોટી છે તો T1 માઇનસ T2 માઇનસ T1 છે ને, ઊંચું થયું. T2 માઇનસ T1 નેગેટિવ હશે, તો W12 પણ નેગેટિવ હશે. સો જો W12 ઇઝ લેસ દેન 0, W12 નેગેટિવ છે. હવે W12 નેગેટિવ છે એનો મતલબ શું? વર્ક ઇઝ ડન બાય ધ પાર્ટિકલ અગેન્સ્ટ ધ ફોર્સ એન્ડ ઇટ કાઇનેટિક એનર્જી ડિક્રીઝિસ. કાઇનેટિક એનર્જી તો ઘટે છે, પેલી જે 1 ઉપર હતી 2 ઉપર જાતે જાતે ઘટી ગઈ, બિકોઝ T1 સ્ટાર્ટિંગમાં T1 હતી, પછી T2 ઘટી ગઈ. આ કેસમાં W12 ઇઝ નેગેટિવ. વર્ક ડન નેગેટિવ હોય એનો મતલબ શું? કે વર્ક ઇઝ ડન બાય ધ પાર્ટિકલ. પાર્ટિકલ વર્ક કરે છે. હવે T2 મોર દેન T1, આ કેસમાં T2 અગર T1થી મોટો હોય તો T2 માઇનસ T1 પોઝિટિવ થાય. એનો મતલબ કે આ W12 પણ પોઝિટિવ થાય. તો જો W12 મોર દેન 0. હવે વર્ક ડન પોઝિટિવ એનો મતલબ શું? વર્ક ડન પોઝિટિવ એનો મતલબ વર્ક ઇઝ ડન ઓન ધ પાર્ટિકલ. પાર્ટિકલ ઉપર વર્ક થાય છે. તો બંને કેસીસમાં ફરક જુઓ. જ્યારે વર્ક ડન નેગેટિવ છે એનો મતલબ પાર્ટિકલ વર્ક કરે છે, અને W12 પોઝિટિવ છે એનો મતલબ પાર્ટિકલ ઉપર વર્ક થાય છે. બરાબર? If the force field is such that the work done along closed path is 0, then the force is said to be conservative force. કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી. હવે સંરક્ષી બળ કોને કહેવાય? તમે કોઈ પણ આવો ક્લોઝડ પાથ લો. ક્લોઝડ પાથ એટલે શું? કે તમે આ પોઈન્ટથી ચાલુ કર્યું અને પાછા સેમ જ પોઈન્ટ ઉપર આવી ગયા. તો ઇનિશિયલ પોઈન્ટ જ્યાંથી ચાલુ કર્યું અને ફાઇનલ પોઈન્ટ જેના ઉપર તમારો પાથ ખતમ થયો, એ બંને સરખા છે તો એને ક્લોઝડ પાથ કહેવાય. જો ક્લોઝડ છે તો અગર આપણો ફોર્સ F એવો હોય કે વર્ક ડન ઓન અ ક્લોઝડ પાથ ઇઝ 0, ક્લોઝડ પાથ ઉપર વર્ક ડન અગર 0 થાય એવા ફોર્સને કન્ઝર્વેટિવ ફોર્સ કે સંરક્ષી બળ કહેવાય. હવે વર્ક ડન ઉપર જુઓ, વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન FDR. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન FDR. સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન FDR. હવે પહેલાં મેં અહીંયા 1 to 2 લખ્યું હતું, પણ હવે આપણો ક્લોઝડ પાથ છે એટલે જ્યાંથી ચાલુ થાય છે ત્યાં જ પાછું આવીને ખતમ થાય છે. તો હું ક્લોઝડ પાથને દર્શાવવા એક સર્કલ રાખીશ, 1 to 2 નહીં લખું. સો વર્ક ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ પાથ. આને કેવી રીતે વાંચશો તમે ફિઝિક્સમાં? ઇન્ટિગ્રેશનને ગોલની સાઇન, ઇન્ટિગ્રેશન ઓવર અ ક્લોઝડ પાથ F.dr. હવે અગર આ વર્ક ડન 0 છે, અગર આ W 0 છે એનો મતલબ શું? વર્ક ડન ઓવર ક્લોઝ પાથ ઇઝ 0, મતલબ કે તમારો ફોર્સ કન્ઝર્વેટિવ છે, એ સંરક્ષી બળ છે. તો અગર ઇન્ટિગ્રેશન F.dr ઇઝ 0, then F ઇઝ અ કન્ઝર્વેટિવ ફોર્સ. જોજો, અગર આ F.dr શું છે? વર્ક ડન. અગર એ વર્ક ડન જ 0 હોય તો આ જે ફોર્સ છે F એને શું કહેવાય? કન્ઝર્વેટિવ ફોર્સ કે સંરક્ષી બળ. હવે
આ સ્ટોક્સ થિયરમ તમને મેથેમેટિકલ ફિઝિક્સમાં કાં આવી ગઈ હશે કે હવે આવશે. સ્ટોક્સ થિયરમ એમ કહે છે કે આ જો આ તમારો લાઇન ઇન્ટિગ્રલ છે, આના માટે ફર્સ્ટ યુનિટ પહેલાં બરાબર સ્ટડી કરજો તો તમને આ હું જે સેકન્ડ યુનિટમાં ડેરિવેશન્સ કરાવું છું એ સમજાશે. અગર તમને લાઇન ઇન્ટિગ્રલને સરફેસ ઇન્ટિગ્રલમાં કન્વર્ટ કરવો હોય તો કેવી રીતે કરે? તો આ જો એફ ડોટ ડીઆર લાઇન ઇન્ટિગ્રલ છે અને આ ડી સિગ્મા આવ્યું એટલે કે સરફેસ ઇન્ટિગ્રલ છે. સો લાઇન ઇન્ટિગ્રલ એફ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ડેલ ક્રોસ એફ ડોટ ડી સિગ્મા. હવે ડેલ ક્રોસ એફ એટલે કર્લ કહેવાય, એફનો કર્લ. કર્લ મેં તમને યુનિટ 1માં કર્લ કેવી રીતે ડિફાઇન કરાય એ મેં શીખવાડી દીધું છે. હવે દસ ફોર અ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ, કન્ઝર્વેટિવ ફોર્સ સંરક્ષી બળ હોય તો એફ ડોટ ડીઆર ઇઝ 0 એટલે સંરક્ષી બળ માટે આ 0 થાય. અગર આ 0 થાય એનો મતલબ આ બી 0 છે, બરાબર. આ 0 છે એનો મતલબ ડેલ ક્રોસ એફ પણ 0 હશે. જો આ 0 થયો કન્ઝર્વેટિવ ફોર્સમાં આ રીઝનના કારણે, તો આ પણ 0 હશે. તો જો એ વસ્તુ મેં અહીંયા લખી. હવે આખું 0 છે એનો મતલબ ડેલ ક્રોસ એફ પણ 0 હશે. ધીસ ઇઝ ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર એફ ટુ બી કન્ઝર્વેટિવ. હવે તમને કોઈ ફોર્સની ઇક્વેશન આપી હોય, એ ફોર્સ કન્ઝર્વેટિવ છે કે નહીં, સંરક્ષી બળ છે કે નહીં, એ ફાઇન્ડ આઉટ કરવા તમને શું કરવાનું કે એ ઇક્વેશનનો કર્લ લઈ લેવાનો. અગર એ કર્લ 0 થાય તો તમને જે ઇક્વેશન મેં ફોર્સની આપી છે એ કન્ઝર્વેટિવ છે. અગર 0 નથી આવતો તો નોન કન્ઝર્વેટિવ છે. We know that curl of the gradient of scalar point function is 0. હવે આ પણ તમે ભણ્યું છે કે કોઈ પણ સ્કેલાર ફંક્શન હોય ફાઈ, એનું ગ્રેડિયન્ટ કેવી રીતે દર્શાવીએ? ડેલ ફાઈ. હવે કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ઇઝ 0 એટલે કે આ ગ્રેડિયન્ટના તમે કર્લ લ્યો તો એ 0 થાય. સો ડેલ ઇન્ટુ ડેલ ફાઈ ઇઝ 0. હવે ફાઈ શું છે? આપણો સ્કેલાર ફંક્શન. આપણે ફાઈની જગ્યાએ સમ સ્કેલાર ફંક્શન વી લેશું. ફાઈની જગ્યાએ આ ચેપ્ટરમાં સ્કેલાર ફંક્શનને વી વડે દર્શાવ્યું છે. સો ડેલ ક્રોસ ડેલ વી ઇઝ 0. હવે હું અહીંયા માઇનસ લગાવી દઈશ ને બંને બાજુ તોય કોઈ ફરક નહીં પડે, તો અહીં મેં માઇનસ લગાવી દીધું. અહીંયા માઇનસ લગાવું ના લગાવું એનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે 0 જ છે. હવે આ વાળી ઇક્વેશન જુઓ, ડેલ ક્રોસ એફ ઇઝ ઇક્વલ ટુ 0. એક ઇક્વેશન છે ડેલ ક્રોસ એફ ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજી ઇક્વેશન છે ડેલ ક્રોસ માઇનસ ડેલ વી ઇઝ ઇક્વલ ટુ 0. આ બેને તમે ઇક્વેટ કરી શકો. જો આ બે ઇક્વેશન સરખી છે ને તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી. સો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી. હવે ડેલ વી એટલે ગ્રેડિયન્ટ ઓફ વી. આ નેગેટિવ સાઇન શું દર્શાવે છે? Negative sign indicates that f is in the direction of decreasing v. એટલે પોટેન્શિયલ જે ડાયરેક્શનમાં ડિક્રીઝ થાય ને, v જે ડાયરેક્શનમાં ડિક્રીઝ થાય એ જ ડાયરેક્શનમાં તમને ફોર્સ મળે. હવે તમને ખબર છે વર્ક ડન w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર. અહીંયાથી આપણે લીધું, બરાબર. સો w12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર. હવે એફ શું છે? એફ છે માઇનસ ડેલ વી, તો માઇનસ ડેલ વી પુટ કર્યું. હવે કોઈ પણ પોઝિશન વેક્ટર છે આર, આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ, બરાબર. આ તમારી પોઝિશન વેક્ટર આર છે. આ પણ આપણે ફર્સ્ટ યુનિટમાં ડિફાઇન કરેલો છે. તો તમે ડીઆરને કેવી રીતે લો? ડીઆર ઇઝ ઇક્વલ ટુ dx i cap પ્લસ dy j cap પ્લસ dz k cap, બરાબર. તો આ ડીઆરને મેં આ રીતે લખ્યું, dx i cap પ્લસ dy j cap પ્લસ dz k cap. હવે ડેલ વી ગ્રેડિયન્ટ ઓફ વીની પણ ડેફિનેશન આપણે યુનિટ 1માં જોયેલી છે. તો ડેલ વીની ડેફિનેશન આપણે આ વાપરી લીધી.
ગ્રેડિયન્ટની ડેફિનેશન અહીંયા, બરાબર. એટલે કહું છું યુનિટ 1 બરાબરથી સમજો તો જ આ ડેરિવેશન સમજાશે તમને. હવે આ બેનો ડોટ પ્રોડક્ટ કરો. ડોટ પ્રોડક્ટ કરવા માટે શું કરવું પડે? તો આઈ કેપવાળા બે કોમ્પોનન્ટ્સનું મલ્ટિપ્લિકેશન કરી દો તો ડેલ વી બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ. જે કેપવાળાને મલ્ટિપ્લાય કરો તો ડેલ વી બાય ડેલ વાય ઇન્ટુ ડીવાય. અને કે કેપવાળાનું મલ્ટિપ્લિકેશન કરો તો ડેલ વી બાય ડેલ ઝેડ ઇન્ટુ ડીઝેડ. બરાબર. હવે ડેલ એક્સ ડીએક્સ ડેલ વાય ડીવાય ડેલ ઝેડ ડીઝેડ આખું કરો તો ખાલી બચે શું? ખાલી ડીવી બચે શું? ખાલી ડીવી. હવે ઇન્ટિગ્રેશન ઓફ ડીવી, તો ડી શું છે? ડિફરન્સિએશન, અને વી શું છે? ઇન્ટિગ્રેશન. તો વીનો ડિફરન્સિએશન કરો અને પાછું ઇન્ટિગ્રેશન કરો તો તમને પાછું વી જ મળે, તો વી મળ્યો. હવે આ લિમિટ છે ફ્રોમ 1 to 2, એટલે આપણે લિમિટ રાખવાની રહી ફ્રોમ 1 to 2. તો શું થઈ જાય? V2 માઇનસ V1. તો આની જગ્યાએ મેં V2 માઇનસ V1 લખ્યું, અને આ માઇનસ સાઇન તો છે જ બારે બધી જગ્યાએ. તો W12 ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. So the work done by force in displacing the particle from position 1 to 2 is equal to difference between potential energies of particles in two position. V1 શું છે? પોટેન્શિયલ એનર્જી, ફર્સ્ટ પોઝિશનની પોટેન્શિયલ એનર્જી, અને V2 શું છે? પોઝિશન 2ની પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. ટી શું હતો આપણો? કાઇનેટિક એનર્જી, જેને ગતિ ઉર્જા કહેવાય. અને વી શું છે? પોટેન્શિયલ એનર્જી, જેને સ્થિતિ ઉર્જા કહેવાય. તો સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ કરો તો તમને વર્ક ડન મળે. હવે તમને ખબર છે કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. આપણે અહીંયા ડિરાઈવ કર્યું હમણાં જ. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 છે, અને વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 છે. આમાં બંને ઇક્વેશનના લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર W12 છે, તો હું આ બંને ઇક્વેશનને કરીશ ઇક્વેટ. તો T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. હવે આ V1 ને આ બાજુ લઈ આવો ને T1 ને આ બાજુ લઈ આવો તો T1 પ્લસ V1 ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ V2 થશે. એને એક કોન્સ્ટન્ટ ઈનું નામ આપી દઉં, એને કોન્સ્ટન્ટ ઈ નામ આપી દઉં. તો એનો મતલબ શું? that sum of potential and kinetic energies of a particle at every point in a conservative force field is constant. તો કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીનું જે સમ છે ને એ હંમેશા કોન્સ્ટન્ટ હોય. કયા કેસમાં? તો કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડમાં. અગર તમારા પાસે કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ છે, સંરક્ષી બળ છે, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સમ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ, સંરક્ષી બળ ક્ષેત્રના એક્ઝામ્પલ: ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. ગ્રેવિટેશનલ ફિલ્ડ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ તમે 11th-12thમાં સ્ટડી કરી છે, એ છે ને એ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ છે. હવે E ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી, એ તો આપણે અહીંયાથી ડિરાઈવ કર્યું. E ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી. હવે આને ડિફરન્શિએટ કરો તો ડી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડી કેપિટલ ટી બાય ડી ટી પ્લસ ડીવી બાય ડી ટી. હવે એફ ડોટ ડીઆર આપણે લીધું. હવે એફ શું છે? એફ છે એમ ડીવી બાય ડીટી. જો એફ છે તમારું એમ ડીવી બાય ડીટી. એફની જગ્યાએ એમ ડીવી બાય ડીટી.
અને તમને ખબર છે વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. હવે તો drને મેળવવા માટે શું કરો, ડીટીને આ બાજુ લઈ આવો તો v dt ઇઝ ઇક્વલ ટુ dr થાય. તો આ જે dr છે ને એની જગ્યાએ v dt પુટ કર્યું. હવે આને આ ઇક્વેશનને રીઅરેન્જ કરો ને બ્રેકેટમાં આ બે ટર્મ્સને લઈ આવો, dv બાય dt ડોટ v. હવે dv બાય dt ડોટ v માટે તમે આ ડેરિવેશન ઉપર આવો. dv બાય dt ડોટ v કેટલું થાય, હાફ dv સ્ક્વેર બાય dt. જો આને કમ્પેર કરો, આ ટર્મ જે છે એ આપણે ડિરાઈવ કરેલી છે આયરી. જો આયરી આ સેમ ટર્મ, તો આની જગ્યાએ તમે શું કરી શકો, હાફ ડી વી સ્ક્વેર પુટ કરી શકો. તો એ જ વસ્તુ પુટ કરી છે અહીંયા, હાફ ડી વી સ્ક્વેર. પછી શું કરો તમે, હાફ ડી વી સ્ક્વેર મળ્યું, એના પછી ડીટીથી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. ડીટીથી શું કરો, મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરો. ડીટીથી મલ્ટીપ્લાય કર્યું અને ડીટીથી ડિવાઈડ કર્યું, કોઈ ફરક નથી. પછી આ એમ છે એ કોન્સ્ટન્ટ છે, બરાબર, માસ કોન્સ્ટન્ટ છે, માસ બોડીનો નથી બદલાતો. તો એ બ્રેકેટની અંદર આવે તો એ પણ કોઈ ફરક ના પડે, અને બ્રેકેટની બહાર હોય તો પણ કાંઈ ફરક ના પડે. તો બ્રેકેટની અંદર લઈ આવી માસને એમને. પછી હાફ પણ કોન્સ્ટન્ટ છે, તો બ્રેકેટની બહાર રહે કે અંદર રહે કોઈ ફરક નથી પડતો. તો હાફને પણ હું અંદર લઈ આવી. તો આ તમારી ઇક્વેશન આવી કંઈક બની જાય, ટી બાય ડીટી ઓફ હાફ એમ વી સ્ક્વેર. હવે હાફ એમ વી સ્ક્વેર શું છે, તમારી કાઇનેટિક એનર્જી કે ગતિ ઉર્જા, જેને આપણે ટી થ્રુ દર્શાવતા હતા. તો હાફ એમ વી સ્ક્વેરની જગ્યાએ ટી પુટ કરો. હવે આ ડીટી અને આ ડીટી કેન્સલ થશે, બચશે શું, ખાલી ટી કેપિટલ ટી. તો એલએચએસમાં આવશે તમારું એફ ડોટ ડીઆર, અને આરએચએસમાં શું બચ્યું, ડી કેપિટલ ટી. બસ. હવે આ ઇક્વેશનમાં બંને બાજુ ડીટીથી મલ્ટીપ્લાય કરો. તો બંને બાજુ ડીટીથી મલ્ટીપ્લાય કર્યું તો એફ ડોટ ડીઆર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી કેપિટલ ટી બાય ડીટી. તો આપણે આ જે ડી કેપિટલ ટી બાય ડીટી છે એની વેલ્યુ મળી ગઈ હારી, બરાબર. હવે આપણે ડી વી બાય ડીટીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું. એક વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે જો વી ઇઝ અ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડ એન્ડ ટી, પોટેન્શિયલ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડ એન્ડ ટી. તો આવું જ્યારે હોય તો તમે એને મેથમેટિકલી આ રીતે લખી શકો, બધાને ખબર છે, ડેલ પી બાય ડેલ એક્સ ડીએક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય ડીવાય પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ ડીઝેડ પ્લસ ડેલ વી બાય ડેલ ટી ડીટી. આ તો મેથમેટિકલ કોન્સેપ્ટ છે. હવે પહેલી ત્રણ ટર્મને જુઓ, પહેલી ત્રણ ટર્મને તમે જોશો ને તો આ સેમ આના જેવી છે, સેમ આના જેવી. અને આ આપણે ક્યાંથી ડિરાઈવ કરી હતી, ડેલ વી ડોટ ડીઆરથી. તો તમે આની જગ્યાએ ડેલ વી ડોટ ડીઆર પુટ કરી શકો. એ જ વસ્તુ કરું છું હું. જો આની જગ્યાએ ડેલ વી ડોટ ડીઆર. હવે આ ટર્મ એમને એમ લખી, પછી આ જે તમારી ઇક્વેશન મળી ને એમાં બંને બાજુ ડીટીથી મલ્ટીપ્લાય કરી દો, સોરી ડીટીથી ડિવાઈડ કરી દો. બંને બાજુ ડીટીથી ડિવાઈડ કરો તો આ ડીટી કેન્સલ થશે અને તમારી આ ઇક્વેશન આવી કંઈક બનશે, બરાબર. હવે તમને ડીવી બાય ડીટીની પણ વેલ્યુ મળી ગઈ. હવે આ ડીવી બાય ડીટીની વેલ્યુ અહીંયા પુટ કરો, અહીંયા પુટ કરો. અને ડી કેપિટલ ટી બાય ડીટીની વેલ્યુ પણ મળી હતી આપણે, એફ ડોટ ડીઆર બાય ડીટી એ પણ. હવે ડી કેપિટલ ટી બાય ડીટી અને ડીવી બાય ડીટીની વેલ્યુ જે ડિરાઈવ કરેલી છે આમાં પુટ કરો તો તમને ડીઈ બાય ડીટીની વેલ્યુ મળશે.
હા જો dE/dtની વેલ્યુ મળશે. હવે આ બંને ટર્મ્સમાં dR/dt છે એને કોમન કાઢો અને બચશે શું? F પ્લસ ડેલ વી એ બારે બચશે. અને આ સેકન્ડ ટર્મ ડેલ V/δt તો એમને એમ રહેશે. નાવ ફોર અ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડમાં F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી. સંરક્ષી બળ ક્ષેત્ર જે છે એના માટે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી હોય તો આને આ બાજુ લઈ જાઓ ડેલ વીને, તો F પ્લસ ડેલ વી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર. તો કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ માટે F પ્લસ ડેલ વી ઇઝ 0. તો F પ્લસ ડેલ વીની જગ્યાએ 0 પુટ કર્યું, વિચ મીન્સ ધ F ડોટ ડેલ વી 0. તો એનો મતલબ શું કે આ ટર્મ પણ 0 થશે, તો પેલી આખી ટર્મ 0 થઈ જશે. તો ડેલ E/δt ઇઝ ઇક્વલ ટુ ડેલ V/δt. બચશે શું? ખાલી સેકન્ડ ટર્મ ડેલ E/δt ઇઝ ઇક્વલ ટુ ડેલ V/δt. ફર્ધર ઇફ ધ પોટેન્શિયલ એનર્જી ઇઝ નોટ એક્સપ્લિસિટલી અ ફંક્શન ઓફ ટાઈમ, એટલે પોટેન્શિયલ એનર્જી ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતી એક્સપ્લિસિટલી, તો ડેલ V/δt 0 થાય, કારણ કે તમારી પોટેન્શિયલ એનર્જી જે છે એ ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતી. સો ડેલ V/δt 0, તો આ વેલ્યુ 0 થઈ જાય, ડેલ V/δt 0 થઈ જાય. તો આ dE/dt પણ 0 થાય. બરાબર. dE/dt પણ 0 થાય. dE/dt 0 એનો મતલબ શું કે એ કોન્સ્ટન્ટ છે, કારણ કે તમને ખબર છે કે કોન્સ્ટન્ટનો જ ડિફરન્સિએશન 0 થાય. તો E ઇઝ અ કોન્સ્ટન્ટ. E શું છે? તમારી ટોટલ એનર્જી. સો યોર ટોટલ એનર્જી E ઇઝ કોન્સ્ટન્ટ. Thus, the total energy of particle moving in a conservative force field remains constant. આપણે શું ડિરાઈવ કર્યું કે જે કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ અગર હોય તમારી પાસે, કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ અગર તમારી પાસે હોય તો ટોટલ એનર્જી E હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. એ આપણે અહીંયા ડિરાઈવ કર્યું. તમે લોંગ ક્વેશ્ચન 2 હોમવર્કમાં લઈ શકો કે શો ધેટ ફોર અ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ ટોટલ એનર્જી ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. આપણે આના ઉપર હમણાં ડિરાઈવ કર્યું છે, આખી થિયરીમાં એ જ ડિરાઈવ કરેલું છે. અને તમે લોંગ ક્વેશ્ચન 3 ને પણ હોમવર્કમાં લઈ શકો. લોંગ ક્વેશ્ચન 3 long question 3. Obtain the expression T1 by W12 is equal to T1 by T2 for the work done by particle in motion. Give its physical interpretation. તો આપણે અહીંયા સુધી ડિરાઈવ કરવાનું લોંગ ક્વેશ્ચન 3ના આન્સરમાં. અહીંયા સુધી લખવાનો આન્સર. આ પોઈન્ટ સુધી, બસ અહીંયા સુધી W ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 લખ્યું અને પછી એનું ફિઝિકલ સિગ્નિફિકન્સ સમજાવ્યું. અહીંયા સુધી લખવાનું. બરાબર. સો લોંગ ક્વેશ્ચન 2 ને 3 હોમવર્કમાં લ્યો ને શોર્ટ ક્વેશ્ચન 5 અને 6 હોમવર્કમાં લ્યો. શોર્ટ ક્વેશ્ચન્સમાં તમને 1 માર્ક કે 2 માર્ક જેટલું આવશે. અને જ્યાં લોંગ ક્વેશ્ચન લખેલું છે ને LQ, એ તમને પેપર જોશો તો 5 માર્ક્સ ઓર 10 માર્ક્સમાં પૂછાયેલા હશે. આ શોર્ટ ક્વેશ્ચન 6 છે, સ્ટેટ એન્ડ પ્રૂવ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ. એના માટે the law of conservation of angular momentum states that if no torque is acting on a particle, its angular momentum is constant. Conservation of angular momentum આ તમે ભણ્યું હશે 12th સ્ટાન્ડર્ડમાં. એટલે કે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ આપણે કરવાની છે પ્રૂફ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ શું કહે છે? એ કહે છે કે અગર પાર્ટિકલ ઉપર કાંઈ ટોર્ક નથી લાગતો, તો એનું એંગ્યુલર મોમેન્ટમ L જે છે એ કોન્સ્ટન્ટ છે. એને આપણે પ્રૂવ કરીએ. ચાલો, તમને ખબર છે ટોર્ક N ઇઝ ઇક્વલ ટુ dL/dt, આપણે ઉપર જોયું. અગર ઇફ નો ટોર્ક ઇઝ એક્ટિંગ, એટલે N 0 છે, ટોર્ક 0 છે. અગર ટોર્ક 0 છે એનો મતલબ
dl/dt પણ 0 છે. હવે dl/dt 0 એનો મતલબ L ઇઝ કોન્સ્ટન્ટ. L શું છે? એન્ગ્યુલર મોમેન્ટમ. તો એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ કોન્સ્ટન્ટ. તો આ થઈ ગયું આપણું પ્રૂફ.